વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આગળના લેક્ચરમાં નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષર શોધી ગોળ દોરો એ આપણે શીખી ગયા. આજે આપણે ધોરણ 1 વિષય અંગ્રેજી યુનિટ નંબર 43 બીજી એબીસીડીના ખૂટતા મૂળાક્ષર લખો. તો બાળમિત્રો, આપણે આજે બીજી એબીસીડીમાં જે મૂળાક્ષરો ખૂટે છે એ મૂકી અને આપણે આખી એબીસીડી પૂરી લખવાની છે અને તમારે પણ એ રીતે મહાવરો કરવાનો છે. સમજાઈ ગયું બાળમિત્રો? નીચેની બીજી એબીસીડીના ખૂટતા અંગ્રેજી મૂળાક્ષર લખો. તો અહીંયા એ આપેલો છે, તો એ ફોર એપલ. એ પછી શું આવે? બી. તો બી ફોર બેટ. બી પછી શું આપ્યું છે? સી. તો સી ફોર કેટ. સી પછી કયો મૂળાક્ષર આવશે? ડી. તો ડી ફોર ડોગ. તો સી પછી આપણે ડી લખવાનો છે. ઈ ફોર એલિફન્ટ. ઈ પછી શું આવે? એફ. એફ ફોર ફેન. એફ પછી શું આવશે? જી. જી ફોર ગન. જી પછી શું આવે? એચ. તો એચ ફોર હેન્ડ. એચ પછી શું આવે? આઈ. તો આઈ ફોર આઈસ્ક્રીમ. તો આપણે એચ પછી આઈ લખવાનો છે. આઈ પછી શું છે? જે. તો જે ફોર જગ. જે પછી શું છે? કે. તો કે ફોર કાઇટ. કે પછી શું આવે? એલ. તો એલ ફોર લાયન. તો કે પછી આપણે એલ લખવાનો છે. એલ પછી શું આવે? એમ. એમ ફોર મંકી. એમ પછી શું આવે? એન. તો એન ફોર નેસ્ટ. એન પછી શું આવે? ઓ. તો ઓ ફોર ઓક્સ. ઓ પછી શું આવે? પી. તો પી ફોર પેરટ. તો ઓ પછી આપણે અહીંયા પી લખવાનો છે. પી પછી શું આવે? ક્યુ. તો ક્યુ ફોર ક્વીલ. ક્વીલ પછી ક્યુ ફોર ક્વીલ. ક્યુ પછી શું છે? આર. તો આર ફોર રેટ. આર પછી શું આવે? એસ. તો એસ ફોર સન. એસ પછી શું આવશે? ટી. તો ટી ફોર ટોપ. તો એસ પછી આપણે અહીંયા ટી લખવાનો છે. ટી પછી શું આવે? યુ. તો યુ ફોર અમ્બ્રેલા. યુ પછી શું આવે? વી. તો વી ફોર વેન. વી પછી શું આવે? ડબલ્યુ. તો ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ પછી શું આવશે? એક્સ. તો એક્સ ફોર ક્રિસમસ ટ્રી. તો ડબલ્યુ પછી આપણે બાજુમાં એક્સ લખવાનો છે. વાય ફોર શું થાય? વાય ફોર યેક. વાય પછી શું આવે? ઝેડ. તો ઝેડ ફોર ઝીબ્રા. તો બાળમિત્રો, તમારે અહીંયા આવી રીતે ખૂટતા અક્ષરો મૂકી અને બીજી એબીસીડી પૂરી કરવાની છે. જે આપણા અંગ્રેજી
પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 43 પર આપેલી છે અને પાના નંબર 24 પર છે. તો આવી રીતે તમારે એનો મહાવરો કરતા રહેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, નીચેની બીજી એબીસીડીના ખૂટતા અંગ્રેજી મૂળાક્ષર લખો. તો અહીંયા એ આપેલો છે. તો એ ફોર એપલ. એ પછી શું આવે? બી. તો બી ફોર બેટ. તો આપણે એ પછી બાજુમાં બી એમ લખવાનું છે. ત્યાર પછી સી ફોર કેટ. કેટ. સી ફોર કેટ. સી પછી ડી ફોર ડોગ. ડી પછી શું આવશે? ઈ. તો આપણે ઈ ફોર એલિફન્ટ. તો આપણે ડી પછી બાજુના બોક્સમાં ઈ લખવાનો છે. ઈ પછી શું આવશે? એફ. તો એફ ફોર ફેન. તો ત્યાં આપણે એફ ચોરસમાં લખવાનો છે. એફ ફોર ફેન. ફેન પછી શું આવશે? જી. તો જી ફોર ગન. જી પછી બાજુમાં કયો મૂળાક્ષર આવશે? એચ. તો એચ ફોર હેન. તો આપણે ત્યાં એચ લખવાનો છે. ત્યાર પછી એચ પછી શું આપ્યું છે? આઈ. તો આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ પછી શું આવશે? જે. તો જે ફોર શું થાય? જે ફોર જગ. તો આઈ પછી આપણે બાજુમાં જે લખવાનો છે. જે ફોર જગ. જે પછી શું આવશે? કે. તો કે ફોર કાઇટ. તો જેની પછી આપણે બાજુમાં કે એમ લખવાનું છે. કે પછી શું છે? એલ. તો એલ ફોર લાયન. એલ પછી શું આવે? એમ. તો એમ ફોર શું થાય? એમ ફોર મંકી. તો આપણે અહીંયા એમ લખવાનો છે. એમ પછી શું આવે? એન. તો એન ફોર નેસ્ટ. તો એમ પછી આપણે બાજુમાં એન લખવાનો છે. એન પછી શું આવે? ઓ. તો ઓ ફોર ઓક્સ. તો એન પછી આપણે બાજુમાં ઓ લખવાનો છે. ઓ પછી શું આવે? પી. તો પી ફોર પેરટ. પી પછી શું આવશે? ક્યુ. તો ક્યુ ફોર ક્વીલ. તો આપણે અહીંયા પી પછી ક્યુ લખવાનો છે. ક્યુ પછી શું આવે? આર. તો આર ફોર રેડ. તો બાળમિત્રો, આવી રીતે તમારે ખૂટતા અક્ષરો લખવાના છે. નીચેની બીજી એબીસીડીના ખૂટતા અંગ્રેજી મૂળાક્ષર લખો. તો અહીંયા તમે જુઓ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ પછી શું આવે? જે. તો જે ફોર જગ. તો આઈ પછી આપણે બાજુમાં જે લખવાનો છે. જે પછી શું છે? કે. તો કે ફોર કાઇટ. કે પછી શું આવે? એલ. તો એલ ફોર લાયન. તો આપણે બાજુમાં એલ લખવાનો છે. એલ પછી શું આવે? એમ. તો એમ ફોર મંકી. તો આપણે બાજુમાં એમ લખવાનો છે. એમ પછી શું આવે? એન. તો એન ફોર નેસ્ટ. એન પછી
શું છે? ઓ. તો ઓ ફોર ઓક્સ. ઓક્સ. ઓ પછી શું આવશે? પી. તો પી ફોર પેરેટ. તો આપણે ઓ પછી બાજુમાં પી લખવાનો છે. પી પછી શું છે? ક્યુ. તો ક્યુ ફોર ક્વીલ. ક્વીલ. ક્યુ પછી શું આવશે? આર. તો ક્યુ પછી આપણે બાજુમાં આર લખવાનો છે. આર ફોર રેટ. આર પછી શું આવશે? એસ. તો આપણે એસ ફોર સન. તો આપણે આર પછી બાજુમાં એસ લખવાનો છે. એસ પછી શું આવશે? ટી. ટી ફોર ટોપ. તો આપણે એસ પછી બાજુમાં ટી લખવાનો છે. ટી પછી શું છે? યુ. યુ ફોર અમ્બ્રેલા. યુ પછી શું આવે? વી. તો વી ફોર વેન. તો યુની બાજુમાં આપણે વી લખવાનો છે. વી પછી શું આવે? ડબલ્યુ. તો ડબલ્યુ ફોર વોચ. તો વી પછી બાજુમાં આપણે ડબલ્યુ લખવાનું છે. ડબલ્યુ પછી શું છે? એક્સ. એક્સ ફોર ક્રિસમસ ટ્રી. એક્સ પછી શું આવે? વાય. વાય ફોર યેક. તો આપણે એક્સની બાજુમાં વાય લખવાનો છે. વાય પછી શું આવે? ઝેડ. ઝેડ ફોર ઝીબ્રા. તો વાયની બાજુમાં આપણે ઝેડ લખવાનો છે. તો બાળમિત્રો, તમારે આ રીતે ખૂટતા અક્ષરો લખી અને બીજી ABCD પૂરી કરવાની છે.